દર્શક મિત્રો, અમે આવ્યા છીએ એક ફાર્મરની રિઝલ્ટ કરવા. તો આપની વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝરની આપની પ્રોડક્ટ યુઝ કરીએ અને કેવો બેનિફિટ મળ્યો હોય, હલો આપણે એની મુલાકાત કરીએ અને પૂછીએ. ભાઈ કેમ છો? મજામાં? તમે એમાં વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝરની આપણે પ્રોડક્ટ યુઝ કરીએ તો એમાં તમને કેવું બેનિફિટ મળ્યું ને શું મળ્યું એ તમે અમને જણાવો જરાક. જો પહેલે હું તમને આ પ્રોડક્ટ વાપર્યા છે. કઈ પ્રોડક્ટ વાપરી તમે? વેલ્સનનું બલવાન ઉપજ, અને આમાં એક સોઇલ બૂસ્ટર આવે છે, સોઇલ કાર્બન, એ આમાં યુઝ કર્યું છે. બાકી આમાં યુરિયા નામનું એક દાણો નથી વાપર્યો આજ દી સુધી. પણ તમે ઝાડીના કલર જુઓ, તમે એની ફ્લાવરિંગ જુઓ. અને બીજું, મારી વાડીમાં 10 ફૂલવાળા ફૂલ વાવે છે, બાજુમાં બીજા ફૂલ વાવેલા છે. ઝાડ આવા જ ઊભા છે, પણ અહીંયા તમે એનો કલર ને આનો કલર અને આની જે ફ્લાવરિંગ ને ફૂટિંગ છે એ તમે જોશો તો તમને પોતે ખ્યાલ આવશે કે જે ઓર્ગોનિક છે એ ઓર્ગોનિક છે ને રાસાયણિક છે એ રાસાયણિક છે. તમે આ ફ્લાવરિંગ જુઓ, આ બાજુ જુઓ તમે, આમાં વીણી ચાલુ થઈ ગઈ, 4 વીણી થઈ ગઈ છે. અહીંયા રૂટિંગ છે, ડેલિંગની રૂટિંગ આ બાકી છે, આ કાલે ઉતરશે. હવે આ કાલે ઉતાર્યા છે, જુઓ તમે આ બાજુ, તમને લાગે છે કાલે ઉતાર્યા? એમ લાગે કે 10 દિવસ પહેલાં ઉતાર્યા. જુઓ કેટલો પાછો માલ લાગી ગયો એક દિવસમાં. અને રાસાયણિક યુઝ કરશો તો આ તમારો પાક છે 1 મહિનો હાલશે, અને ઓર્ગોનિક છે આમાં તમારો પાક ડબલ 2 મહિના હાલશે. કેમ કે હું ખેતી કરું છું 95થી, મને ખબર છે. કેમ કે અત્યારે 5-6 વીણી થઈ જાય ને એટલે ઝાડ થાકેલો લાગે. હજી આ ઝાડ જુઓ તમને જાણે એકદમ નવા જ છે, જાણે પહેલું ફ્લાવરિંગ એવું લાગે. આ અનુભવ છે બલવાનનો, ઉપજનો અને કાર્બનનો. બાકી ઉપરના સ્પ્રેમાં આ જ ઓર્ગોનિક જ, રાસાયણિક આમાં યુઝ જ નથી કર્યું મેં.